7:45 પર ઊન ગામ નજીક એક ખાનગી મિની ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત સર્જાયો હતો। સુરતની ખાનગી મિની ટ્રાવેલ્સ બસ મુંબઈમાં લગ્ન સમારંભમાંથી પરત ફરતી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો। બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર 3 મહિલા, 5 પુરુષ અને એક બાળકને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ તેઓ સારવાર હેઠળ છે। આ ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નસરીન। અમે બોમ્બે જાન લઈને ગયેલા હતા। રિટર્નમાં આવતા આવતા અમારી ગાડીને વચ્ચે બીજી ગાડીના ટાયર આવી ગયો એટલે અમારી બસ પલટી મારી ગઈ। 9 જણા ઘાયલ છે। મારું નામ અરબાજ છે। મારા મમ્મી ને બધા સગાવાલા મુંબઈ જાનમાં ગયેલા હતા। રિટર્નમાં 2:15 વાગે નવસારી ઊન પાસે ઇકો ગાડીનો ટાયર અમારી ગાડી વચ્ચે આવ્યો। ગાડી પલટી મારી, એમાંથી 8-9 જણા ઘાયલ છે। ફ્રેક્ચર જેવું થયેલું છે।